આજે આપણે અચાનક થયું છે જવાનું જુનાગઢ, તો આપણો વિચાર છે કે આપણે દામુકુળી જતા આવીશું ભેગા ભેગા. એટલે ફટાફટ આપણે પેલા ભોગી જુનાગઢ. આપણે ભોગી ગયા જુનાગઢ સવારમાં વહેલા, તો કીધું કૃષ્ણ ભગવાનના દર્શન સૌથી પહેલા આપણે કરશું જુનાગઢમાં. જો કે આવે છે ભવનાથની એક્ઝેક્ટ સામે. અહીંયા છે શ્રી રાધે કૃષ્ણ મંદિર અને બાજુમાં છે શંકર ભગવાનનું મંદિર. તો અહીંયા છે આપણા ભગવાન શ્રી કૃષ્ણ અને અહીંયા છે આપણા મહાદેવ. અહીંયા નંદીજી સામે એક્ઝેક્ટ બેઠા આપણા મહાદેવ, ભોલેનાથ, શંકર ભગવાન, કૃષ્ણ ભગવાન અને મહાદેવના દર્શન કરીને આપણે પોગી ગયા છે જંગલમાં જુનાગઢના. જંગલમાં સિંહ દીપડાની બીકમાં આપણે ફટાફટ ગાડી આવીશું ફાસ્ટ અને સીધા સામે પોગી જવું દાતાર પર્વત. આપણે પોગી ગયા દાતાર પર્વત. દાતાર પર્વતમાં આપણે સીડીઓ ચડી નહીં જાય, અહીંથી અધર ગાડી ચડાવી દઉં ઘાએ ઘા. જેવી જ આપણે અધર ચડાવીને ગાડી પાર્કિંગ ગઈ ત્યાં મંકીજી આવી ગયા આપણી સામે, એની કી વાંદરો. અહીંયા આપણે આવી ગયા નદી પાસે, વાંદરાઓને બધાને રીતે રમવા દઈ. આપણે અધર નથી જવાના દાતાર પર્વત બાજુ, આપણે અહીંયા લેક પાસે ઉભા રહી જાઉં. અને આ ડેમનું નામ છે જુનાગઢની પ્રખ્યાત વેલિંગ્ટન ડેમ, જ્યાં મગરમચ્છ બહુ જાજા હોય છે. અને અહીંથી જ આપણે દાતાર પર્વતના સીડીઓ ચડી ગઈ, પણ આપણે અત્યારે નહીં જઈએ, પછી ક્યારેક આવશું. ડેમમાં અત્યારે મગરમચ્છ ખલાસ થઈ ગયા, નકરે આપણે માછલા હે, તો આપણે કીધું આને મમરા, લોટ ને ગાંઠિયા ને બધું અલગ અલગ ખવડાવી દઈ, એટલે તાજા મજા થઈ જાય. અહીંયા આગળથી લાગ્યું કે ફોર વ્હીલર અડધી ડૂબી ગઈ છે, પણ ફોર વ્હીલર હતી પાણી ભરાઈ ગયું છે બધે. અને ફરતું જંગલ જુનાગઢનું. જેવા આપણે હાલતા થયા મંકી કહે કે નહીં, પેલા મને જોતા જાઓ, પછી તમે જઈ જોઈએ, કે નકર તમે પાછા જોવા નથી આવતા મને. એટલે થોડા કે હું કરતબ બતાવી દઉં, એટલે એની રીતે આટા મારે હે. મંકી એના કરતા બતાવી કે હું થાકી ગયો, તમે નીકળો ક્યાંયથી. એટલે આપણે સીધા એ ભાઈ દામોકુંડ, યાની કે દામોદર કુંડ જુનાગઢમાં. છોકરી બીતી ફુવા કે હું લઈ જાઉં, એટલે બે એને લઈને વી ગયા અંદર. હવે આપણે હરવેર અંદર આવેલા જઈ અને ડૂબકી મારી જ લઈ. અમારા કા છોકરો બે, એટલે એની બેન આવી ખેંચવાય કે હાલ તું નાવા, પણ એ જાતો નથી, એટલે મારે જ જવું જો હે. એટલે હું ભેગો ઉતરી ગયો, ઢળી નાખી દીધા બધાને પાણીમાં. અને આપણે અડધા ડૂબશું, બહુ જાજા નહીં ડૂબી, પછી છેલ્લે છેલ્લે નાઈ લેવું. આપણે હવે ભેગા ભેગા નાઈ લીધું ને આપણને ભાઈ હવે ટાઈટ, એટલે ફટાફટ નીકળીશું દામોદર કુંડથી બાયણે, કે ઠંડી બહુ વધતી જાય છે. ભેગા વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જાજીથી જાજી શેર કરજો.